સર, વિરમગામ ટાઉન પોલીસની મુલાકાત હતી, શાંતિ સમિતિની બેઠક અને શું સંદેશો છે? આજે અમે બહુ સારી રીતે જે વિરમગામ ટાઉનમાં એક શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ છે. એમાં તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો ઉપસ્થિત હતા અને તમામ જે આયોજક જે છે ધુલેટીના એને તમામ મસ્જિદના મૌલવી પણ એમાં હાજર હતા. એમ તમામની તરફથી જો ખૂબ અમે ખાતરી મળી છે કે બધા ભેગા મળીને જે રમઝાન અને હોળીનો તહેવાર મનાવશે. અને તમામથી મારી આ વિનંતી છે કે જે વર્ષમાં એક જ વખત જે છે રમઝાન આવતી હોય અને એક જ વખત હોળી આવતી હોય તો બહુ વ્યવસ્થિત રીતે અને બહુ સાથ સહકારથી આપણે ઉત્સવથી જે આ બધો તહેવાર મનાવી અને કોઈ પણ સંજોગોમાં અફવાઓ કોઈ તમારે ધ્યાને આવતી હોય તો એ તમામ અફવાઓને બંધ કરવા માટે પોલીસને જાણ કરવાની અને આગળ એને વધારવાની નહીં. અને સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારના એવો કોઈ મેસેજ ફરતા હોય તો એને કોઈ પણ સંજોગોમાં ફેલાવવાના નહીં. એને પહેલી પોલીસથી વેરીફાઈ કરવાના और અમે પોલીસ કોઈ પણ અગર અફવા ફેલાવશે એને કોઈ પણ જે આ પ્રકારના જો એ ધાર્મિક વૈમનસ્ય ફેલાવતા સોશિયલ મીડિયા ઉપર વસ્તુઓ વાયરલ કરશે તો એને તમામને ઉપર અમે કડક પગલાં લઈશું. અને આપ સૌને ખૂબ ખૂબ જો એ હોળી અને રમઝાનની ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ.